સામાન્ય રીતે કોઈ તમને પૂછે કે એક ઘોડાની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે, તો કદાચ તમારો જવાબ હશે 10 લાખ, 15 લાખ કે વધીને 20 થી 25 લાખ. પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘોડાની કિંમત જાણીને ભર ઉનાળે તમને ઠંડી ચડી જશે. કારણ કે જો એક ઠારની કિંમત 14 થી 20 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 12 જેટલી થાર આવી જાય. એક તોલા સોનાની કિંમત 1.5 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 150 તોલા કિંમતી સોનું આવી જાય. 1 વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો 25 વીઘા પાડાની કાંત જેવી જમીન આવી જાય. એટલું જ નહીં, 1 કરોડનો એક બંગલો ગણો તો આ એક ઘોડાની કિંમતમાં 2 આલીશાન મહેલ જેવા બંગલા આવી જાય. અને આટલો કિંમતી ઘોડો કોઈ વ્યક્તિ તેના મિત્રને ભેટમાં આપે તો તમે કહેશો શું વાત કરો છો? ત્યારે તમને પણ થતું હશે કે આ ઘોડામાં એવી તો શું ખાસિયત છે કે તેની કિંમત આટલી બધી છે? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક વ્યક્તિને કરોડોની કિંમતમાં મળેલા ઘોડા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળની તળેટી પર નજર કરતા જણાય આવે કે માનવ સાથે અન્ય એવા પશુઓનો પણ સાથ અને તેનું આગવું મહત્વ રહેલું છે, જેમાં અશ્વનો પણ સમાવેશ થાય છે. આજે તમે તમારી આસપાસ અનેક એવા અશ્વપાલકો અને અશ્વ શોખીનોને જોતા જશો. અનેક અશ્વોની લાખોની કિંમત થતાં પણ તમે સાંભળી હશે, પરંતુ હાલમાં જ કરોડોની કિંમતના એક અશ્વની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા નરેશ એવા રઘુરાજ પ્રતાપસિંહ, જેને રાજા ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આમ તો તેઓ પોતાના શાહી શોખને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેમને બાળપણથી જ મોંઘી ગાડીઓ અને ઘોડે સવારીનો શોખ હોવાનું કહેવાય છે. ત્યારે હાલમાં તેમના તબેલામાં એક નવો ઘોડો આવ્યો છે અને તેનું નામ અશ્વ મગધીરા છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યારે કુંડા પહોંચ્યા પછી આ ઘોડાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રઘુરાજ પ્રતાપસિંહે અશ્વ મગધીરાનું તિલક લગાવીને સ્વાગત કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મગધીરા નામનો આ અશ્વ ફક્ત તેની કિંમતમાં જ નહીં પરંતુ તેની જાતિ અને ગુણોમાં પણ એટલો જ ખાસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભવ્ય ઘોડો થોરોબ્રેડ જાતિનો છે. આ જાતિને વિશ્વનો શ્રેષ્ઠ, ચપળ અને સૌથી ઝડપી દોડતો ઘોડો માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2.5 કરોડ રૂપિયા સુધી હોવાનું કહેવાય છે. ત્યારે ચર્ચા છે કે આ ઘોડો રાજા ભૈયાને તેમના એક ખૂબ જ નજીકના મિત્ર દ્વારા ભેટમાં આપવામાં આવ્યો છે. આ નવા મહેમાનના આગમન પછી રાજા ભૈયાના બેન્ટી ફોર્ટ સ્ટેબલમાં ઘોડાઓની કુલ સંખ્યા હવે 25 થઈ ગઈ છે. થોરોબ્રેડ ઘોડાઓ શા માટે આટલા કિંમતી હોય છે? તમને પણ થતું હશે કે આટલો કિંમતી ઘોડો શા માટે? તો કહેવાય છે કે આ જાતિ 17મી અને 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં ખાસ કરીને રેસિંગ પ્રદર્શન માટે વિકસાવવામાં આવી હતી. થોરોબ્રેડ વિશ્વની સૌથી ઝડપી અને સૌથી એથ્લેટિક ઘોડાઓની જાતિઓમાંથી એક છે. આ જાતિના ઘોડાઓ મુખ્યત્વે રેસ, જમ્પિંગ અને સવારી માટે ઉછેરવામાં આવે છે. તેઓ અત્યંત પાતળા, લાંબા પગવાળા અને ઉત્તમ હલનચલન ધરાવતા હોય છે. તેમની સરેરાશ ઊંચાઈ આશરે 60 થી 68 ઇંચ સુધીની હોવાનું કહેવાય છે. તેમનું વજન 500 થી 550 કિલો સુધીનું હોય છે. આ જાતિના ઘોડા ખૂબ જ સક્રિય, ચપળ અને બુદ્ધિશાળી હોવાનું કહેવાય છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની કિંમત તેમની ઉંમર, વંશાવળી, જાતિ પ્રદર્શન અને શરીર પર આધાર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રેસ ઘોડાઓની કિંમત સામાન્ય રીતે 2.5 કરોડથી લઈને 15 કરોડ સુધીની પણ હોય છે. મહત્વનું છે કે રાજા ભૈયાને બાળપણથી જ ઘોડે સવારીનો શોખ છે. આ શોખ તેમને તેમના પિતા ઉદય પ્રતાપસિંહ પાસેથી વારસામાં મળ્યો હોવાનું કહેવાય છે. આપને જણાવી દઈએ કે ઘોડાઓ ફક્ત કિંમત કરોડોમાં થાય છે એવું નથી, પરંતુ કરોડોના સોદા પણ થતા હોય છે. કારણ કે થોડા સમય પહેલા સુરતમાં જન્મેલો અને માત્ર 3.5 વર્ષની ઉંમર ધરાવતો બ્રહ્મોસ નામનો એક ઘોડો તેની અદ્ભુત ઓલાદ અને તાકાતને જોતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારે તેને 4.5 કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો. આ સોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક સૌથી મોટો રેકોર્ડ ગણાય છે. તો હાલ તો
આ ઘોડાઓની કરોડોની કિંમત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અને આમ તો ઇતિહાસમાં ડોક્યુ કરતા જણાય આવે છે કે અશ્વ અને માનવી બંને એકબીજાના સાથ લઈને ચાલ્યા છે. આજે જો કે પહેલાની સરખામણીએ ઓછી ઉપયોગિતા હોવા છતાં અશ્વ પ્રેમીઓ માટે અશ્વનો પ્રેમ એટલો જ કિંમતી છે, જેના કારણે અશ્વોની આટલી ઊંચી માંગ રહેતી હોય છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.